ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો તમે જાણો છો એ મુજબ આપણે થોડું વેકેશન ચાલે છે આઈ નો, પરંતુ વચ્ચે જે તમે પ્રેક્ટિકલ્સમાં આવતા હતા એટલે આપણે લેક્ચર્સ અમુક નહોતા લઈ શક્યા. તો આપણું કામ પૂરું થાય એટલે આપણે લેક્ચર કન્ટિન્યુ રાખીશું. કારનું મેપિંગ સ્ટાર્ટ કર્યું હતું, એમાં મીન ટર્મ્સ, ડિઝાઇગ્નેટેડ વેલ્યુ એની ડિસ્કશન આપણે કર્યું હતું. 4x4 કારનું મેપિંગનું આપણે ડિસ્કશન આગળ વધારશું. આગળનું તમારે MSc લેવલે આવતું હોય છે, પણ અહીંયા 4x4 એટલે કે 4 વેરિયેબલ્સની વાત કરવાની છે. તો યુઝિંગ કારનું મેપિંગ વી કેન રિડ્યુસ that expression. After reduction we convert into logic circuit. We will use two method, sum of product and product of sum, SOP and POS. એટલે આ આપણો જે યુનિટ છે પૂરું થાય. તો I give one number, suppose y is equal to m 0 1 9 10 equation is given. તો એમ કે you write it which are the terms are there. So we write A is A bar, B bar, C bar, D bar. This is A bar, B bar, C bar, D. And આપણે represent, first we draw 4x4 square. Sorry. Okay. It happens sometimes. So this is 4x4 નો આપણે સ્ક્વેર બનાવીશું. Okay, then what we'll do, so one side is AB and other side CD. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. This is 0 1 sorry 0 0 0 1 1 0 sorry 1 1 and 1 0. Same thing here, 0 0 0 1 1 1 1 0. Present, so I put 1. 1 is present, 1 0 0 9 10 is there, so 9 is there, 10 is there, 11 is there, 12 is there, 15 is there. Okay, બાકીના બધા 0 છે. તો આ નંબર રિપ્રેઝન્ટેશન થઈ ગયું કહેવાય ઇન કારનું મેપિંગ. હવે શું કરવાનું છે? તો યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ નંબર્સ 1 વિથ 1 વેરિયેબલ વાળા હોય એવા. તો સપોઝ આઈ ટેક ધીસ 2, આ નંબરને પસંદ કરું. તો અહીંયા 0 0 છે, અહીંયા C is 0, here also 0, here 0 is 1. Okay, એનો અર્થ એવો થયો કે this is A bar, but when you go from here to here it is 0, that is C bar, but D is varying from 0 to 1. તો એને મારે કન્સિડર નહીં કરવાનું. when you reduce it,
તો આ જ આન્સર આવવાનો છે. કઈ રીતે તમને થોડું લોજિક સમજાવવું. એકોર્ડિંગ ટુ ધીસ વન ઇટ ઇઝ A bar, B bar, C bar, D bar. And according to this one, it is A bar, B bar, C bar, D. And both are added. Okay. I take A bar, B bar, C bar common. So I get D bar plus D. And we know that D bar plus D is 1. So finally you will get A bar, B bar, C bar. તો આવી એક્સરસાઇઝમાંથી બચી જવા એટલા માટે જે વેરિયેબલ છે એને તમે ડ્રોપ કરી દેવાનો, જે કોન્સ્ટન્ટ છે એને તમારે પિકઅપ કરવાનો છે. તો આ જે 1 1 છે આ રિપ્રેઝેન્ટ કરે છે. તો આ મેથડમાંથી આપણે બચી ગયા. તો યુ ફાઇન્ડ આઉટ સચ નંબર્સ. ઓકે, તો એ બેને સમાવતું આપણું એક ટર્મ બની ગઈ. હવે હું આને પસંદ કરું તો તમે જુઓ A is remains 1 only, so it is A. B is varying, so I don't consider it. C is C and D is બતાવે છે ખરેખર. શું બતાવે છે? ACD. Now is there any more possibilities? Yes. તો આ પોસિબિલિટી છે. આને કન્સિડર કરું તો this is A, B bar. And this 1 become 1, G 1 then 0, so it is A bar, B bar, C, and D is variable. Okay, I consider this number also. So this is A, B bar, this is A, this is B bar, and અહીંયાથી હું જાઉં છું તો 0 becomes 1, 1, 1. So C is your variable, D is not variable, so I put A, B bar, D. This one is not making pair in anyone. એટલે આને મારે કન્સિડર એઝ ઇટ ઇઝ કરી દેવાનો થશે. એન્ડ વોટ ઇઝ ધીસ? તો કે 1 1 0 0. સો A, B, C bar, D bar. So this is your equation. આ જે નંબર હતું એને કારનું મેપિંગ કર્યું કહેવાય. ઓકે, આમાં ગયા આપણે અને આમાંથી આપણે આમાં ગયા. તો સમટાઈમ્સ ટર્મ્સ રિડ્યુસ ઘણી બધી થઈ જાય. અત્યારે તો કેટલી થઈ? 1 2 3 4 5 6 7. એમાંથી કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 રિડ્યુસ થઈ ગયું. ઓકે, આનાથી વધારે રિડ્યુસ થવાની કોઈ પછી પોસિબિલિટી રહેતી નથી. હાઉ ટુ રિડ્યુસ? તો આ એક મેથડ થઈ ગઈ. બરાબર છે. Now this is your equation, અને હવે તમને એમ કે you convert into AND logic and NOR logic, non logic and NOR logic, એવું પણ પૂછાય. એ પહેલા હું તમને કહું, તમે જો આ સમ સમ સમ, આ કોનો સમ છે? પ્રોડક્ટનો. સો ધીસ ઇઝ કોલ્ડ સમ ઓફ પ્રોડક્ટ મેથડ. સમ ઓફ પ્રોડક્ટ, SOP. This is also called SOP. જે તમને કીધું એ મુજબ રિડ્યુસ કરવાનું છે. SOP equal to y is equal to 0 1 2 3 7 8 11 12 14 and 15. ઓકે, આવું તમને આપ્યું છે. હવે આને મારે રિડ્યુસ કરવું છે. સો એઝ આઈ ટોલ્ડ યુ, ફર્સ્ટ યુ make one 4 by 4 square. So I make it. Okay. પછી શું કરવાનું? This side AB, this side CD, this is 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1 0 0 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, and 15. થઈ ગયું? હવે now put this value. 0 is there. 1, 2, and 3. All 7, 8. Loading પડે તો લાગે 7, then 8, which is here, 11, 12, 14, and 15. Okay. And rest of the numbers are 0. So I put all 0, 0, 0, 0, 0, 0, and 0. Okay. હવે મેં તમને કીધું એમ 4 બી હોઈ શકે. ઇવન નંબર એક હોવો જોઈએ. એટલે 1/4, 1/2, 2/2. તો અહીંયા તમે જોશો આઈ ટેક ધીસ હોલ. તમે જો અહીંયા આ બધા 1 પસંદ કરી શકીશ. કેમ? તો A remains constant, B is also remains constant, C is variable, D is also variable. તો હવે આને બહુ સિમ્પલ કહી શકાય, A બાર B બાર. તો આ જે લાઈન બતાવે છે શું બતાવે છે? A બાર B બાર બતાવે છે, બીજું કાંઈ જ નથી. Then I take this number. આ બી બધા તમે જુઓ એક જ લાઈનમાં છે બધા. A is variable, B is variable, CD remains constant, so CD. CD 1 1 છે એટલે આ બંને લઈ લો. So A is constant, B is variable, and CD constant, so C bar D bar. હવે આ 1 ને મારે એકલા બી લઈ શકાય, અધરવાઇઝ પેર બનતી તો પેર બી બનાવી શકાય. હું અહીંયા પેર બનાવીશ તો આની સાથે પેર બની જશે. તો શું થયું આમાં? A B constant and C is also 1 and D is variable. તો આ આપણું જે ઇક્વેશન હતું, કેટલા નંબર હતા? 1 2 3 4 5 6 7 8 9 10. એમાંથી કેટલા થઈ ગયા? 4. તો આ જો ઇક્વેશન હું બનાવું અને રિડ્યુસ કરું તો આવું જ ફોર્મ આવે, જો તમે પ્રોપરલી બધી જ મેં એપ્લાય કરો તો. So this is the reduced form of your Boolean expression. So this is one technique to reduce the equation. આગળથી આપણે Boolean laws નો યુઝ કર્યો હતો રિડ્યુસ કરવા માટે. અહીંયા કારનું મેપિંગનો આપણે યુઝ કરીએ છીએ. અને હવે એમ કે યુ ડ્રો ધ સર્કિટ, તો આને હું સર્કિટ તમને ડ્રો કરી દઉં. A બાર B બાર આવે એવું CD. અહીંયા તમને યુ કેન ટેક એની નંબર ઓફ ધ વેરિયેબલ્સ એવું લખેલું હશે. જે આગળ આપણે ડિસ્કસિંગ લોજિક સર્કિટ ઇન ટર્મ્સ ઓફ 2 ઇનપુટ્સ. અહીંયા કોઈ પણ ઇનપુટનો વાંધો નથી, તો અહીંયા ABC આવે એવું હું કરી દઉં. સો ધીસ ઇઝ A B C AND gate. Then A bar B bar. This is A, this is B, this is A, B, C. And then again one more AND gate. CD, C is input, D is input, and one more A, C bar, D bar. So A, so I write like this, and this is your OR gate. So this is your output required. This is called sum of product. This is called sum of product.
ઓકે, સમ ઓફ પ્રોડક્ટની વાત કરી. પ્રોડક્ટ ઓફ સમમાં શું કરવાનું હતું? તો એના માટે હું અલગથી એક આનો જ એક્ઝામ્પલ લઉં છું એટલે તમને એક આઈડિયા આવે કમ્પેરિઝન કરવાથી. એક કોપી કરી લઉં છું અહીંયાથી. ઓકે, સમ ઓફ પ્રોડક્ટમાં વી હેવ સિલેક્ટેડ 1. અહીંયા આગળ મારે સિલેક્ટ કરવાના છે 0. તો 0 પસંદ કરીશું. તો આ 2 0 અહીંયા છે. તો આ શું છે? A બાર B. C is constant, D variable. તો આ એકચ્યુઅલી શું બતાવે છે? A બાર B C બાર. જો આ 1 હોત તો આવું હતું, પણ 1 નથી, મીન્સ ઇટ ઇઝ બાર. ઇફ ધીસ 1 તો હું આમું લખે, પણ 1 નથી એટલે એનો બાર કરી નાખવાનો. આ 2 0 ને લો તો શું થશે? A is constant, B is variable, C bar D. ઓકે, આ બી 0 આવી ગયું. આ 0 કોઈ સાથે પેર નથી. Now we use the De Morgan's theorem. તો શું બની જશે? A બાર બાર પ્લસ B બાર પ્લસ C બાર બાર. ઓકે, સોરી, અહીંયા મારે પ્રોડક્ટ લેવાનું છે. Instead of summation we use product. Then second one, A bar plus C bar bar plus D bar. A bar plus B bar plus C bar plus D bar bar. And A bar plus B bar bar plus C bar plus D bar bar. So finally you get A plus B bar plus C, A bar plus C plus D bar, A plus B bar plus C bar plus D, and last one is A bar plus B plus C bar plus D. So this is your output, right? So here તમે જોશો, this is the product of sum. Sorry, product of sum. So it is called product of sum. So this is the product 1, 2, 3, 4, and in each term there is a sum. So in short it is called POS method. So in POS method you select 0, then you take bar, and in sum of product we take 1 and we can find out. બરાબર છે? Again we can use logic circuit. અહીંયા આપણે જે logic circuit draw કરી તો એમાં final કયો હતો? તો final તમારો OR gate હતો. અહીંયા final તમારો AND gate આવશે. Final તમારો કયો છે? AND gate.
આપણે ડ્રો કર્યું હતું ને આગળ અહીંયા, ધીસ ઇઝ ધ થિંગ. તો આવો હું પાછો અહીંયા ડ્રો કરી શકીશ. સો ધીસ ઇઝ યોર A, B bar, C, and it is as OR gate. Then you have A bar, C, and D bar. Again one OR gate. Then A, B bar, C bar, and D. You get OR gate. તમે આનો બી યુઝ કરી શકો. એક વન્સ બી બાર ઇઝ મેડ તો બી બારનો અહીં ઉપયોગ કરી શકીએ આપણે, પણ જસ્ટ આઈ વોન્ટ ટુ શો યુ. એન્ડ ધેન A bar, B, C bar, and D. And then finally you will have AND gate. ઓકે, તો આ રીતે આપણે સમ ઓફ પ્રોડક્ટ અને પ્રોડક્ટ ઓફ સમને લોજિક સર્કિટમાં કન્વર્ટ કરી શકીએ. એવું સમજમાં? I take one more example. Sorry. I take one more example. Y is equal to M 0, 1, 2, 3, 7, 8, 9, 10, 12, 13, 14. ઓકે, ફરી વખત આપણે ડ્રો કરી કાઢીએ ને. હવે તમને સમજી ગયા છો ક્યાં ડ્રો કરવાનું છે. A, B, C, D, 0, 0, 1, 0, 1, 1, 1, 0, 0, 0, 0, 1, 1, 1, 1, 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and oh, sorry. 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. So 0 is there. So 0, 1, 2, 3, 7, 8, 9, 10, 12, 13, 14. હું 4 બી લખી નાખું છું. સોરી, હું 5 બી લખી નાખું છું. અહીંયા વચ્ચે 5 આવી જાય છે તો 5. ઓકે, this is 0, this is 0, this is 0, and this is 0. તો હવે તમે સમજી ગયા છે આના માટે લખવાનું છે એક મારે. Then I have to write this one also. Then I use see, there are two methods. I select only 2 or I select 4. But 4 select કરવા વધારે એડવાઇઝેબલ છે. એનાથી વેરિયેબલની સંખ્યા ઘટે, એટલે 4 પસંદ કરજો. આ then this 2 and this 2. અને પ્રોડક્ટ ઓફ સમમાં તો મારે 4 જ 0 છે, 1, 2, 3 ને 4. બહુ સિમ્પલ થઈ જશે. એટલે ખબર પડી? તમારે બધા નંબર આવી જવા જોઈએ. તમારી પાસે પસંદગી છે. યુ કેન સિલેક્ટ ઇન એની મેનર્સ. બરાબર? તો આ રીતે તમારે રિડ્યુસ કરવાનું થાય. આનું શું થશે? તો કે A બાર B બાર થઈ ગયું. આનું શું થશે ફોર વર્ટિકલ લાઈન? તો કે C બાર D.
ઓકે, આનું શું થશે? તો આ કોન્સ્ટન્ટ છે, વેરિયેબલ છે. 0 ઇઝ કોન્સ્ટન્ટ, ધીસ ઇઝ વેરિયેબલ. તો એસી આવશે, એસી બાર આવશે. શું આવશે? એસી બાર. આ 4 માટે A is constant, B is variable, C is constant, D is variable, but C bar છે, AC bar થશે. Then this two, so this is A is variable, B bar, and CD. And this two number આવશે AC, B is variable, C D bar. A C D bar. બસ પૂરું થઈ ગયું. ઓકે, તો આવી રીતે. અને જે મેં તમને કીધું એ મુજબ આપણે વાત કેની થઈ કે સમ ઓફ પ્રોડક્ટ, સમ ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટ ઓફ સમની અંદર મારે આ 0 પસંદ કરવાનું, એક અલોન છે, આ બી 0 અલોન છે, અને આ 2 છે, એની પેર બનશે. તો આનું શું થશે? તો કે A B બાર, C બાર, D બાર એન્ડ બાર. એક થઈ ગયું. Then this A C bar, sorry, A B bar, C D bar. આ બીજું થઈ ગયું. Then this two, A is constant, so A, B is variable, C D constant. Okay. હવે એને આપણે દમ ઓર્ગેનાઇઝ કરીશું, દમ ઓર્ગેનાઇઝ કરશું એટલે યુ વિલ ગેટ ધ વન ઇક્વેશન. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે રિડ્યુસ કરવાના, અને રિડ્યુસ કર્યા પછી મેં તમને કીધું લોજિક સર્કિટ ડ્રો કરવાની છે. હવે એ બંને રીતે યુઝ કરવાનું થાય. અત્યારે મેં તમને સિમ્પલ એન્ડ ઓરથી શો કરવાનું કીધું હતું. પછી એને તમને નાન અથવા નોરમાં કન્વર્ટ કરવાનું છે, તો યુ કેન ડુ ઇટ. એ આપણે આગળની મેથડ કીધી હતી મુજબ. તો અત્યારે અહીંયા સુધી તમને આપું છું. ફરી પાછા આપણે પ્રેક્ટિસ કરવા માટે ભેગા થશું. થેન્ક યુ.